નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. મિત્રો, થર્ડ ડ્રામા સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી અને યુનિટ નંબર 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. તો જે આપણો યુનિટ નંબર 1 છે એમાં આપણે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે છે એની આપણે સમજૂતી મેળવવાની છે. તો એમાં આપણે જોઈએ તો એમાં આપણે મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને એનું સ્વરૂપ એના વિશે આપણે માહિતી મેળવીએ કે મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે, જેમાંના સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોસ શબ્દનો અર્થ થાય છે વિજ્ઞાન. આમ શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું હતું, પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા પછી મન અને છેલ્લે ચેતનાને પણ છોડવી પડી અને મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન બની રહ્યું છે. આપણે જોઈએ છીએ કે માનવી જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ તેવું કશુંક તે કરતો રહે છે. આ તેનું બાહ્ય અથવા આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાનના માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. આંતરિક એટલે કે જે આપણા શરીરને જે બહાર છે, જે બહારના અંગો છે તે, અને આંતરિક એટલે કે જે શરીરની અંદર જે કાંઈ રચના અંદરના જે ભાગ છે તેને આંતરિક તરીકે આપણે ઓળખી શકાય. કે માનવી શું વિચારે છે એને આપણે ઓળખી શકતા નથી, એ આંતરિક રીતે વિચારે છે. જ્યારે માનવી બાહ્ય રીતે એટલે કે કોઈ હાથ ચાલાકી દ્વારા છે અથવા એના દેખાવ પ્રમાણે જે કાર્ય કરે છે તેને બાહ્ય રીતે આપણે એને ઓળખી શકાય છે. હવે આપણે જોઈએ મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને તેની આપણે સમજૂતી આપણે મેળવવાની છે. કે વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનની જૂની અનેક વ્યાખ્યાઓએ અંતે મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કે સીટી મોર્ગન આપણે એમ કહે છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન કેવું છે તો કે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. કે મનોવિજ્ઞાન શું કરે છે કે માણસના મન છે, એની ચેતના છે, એને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તો આ મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે, એવું કોણ કહે છે? સીટી મોર્ગન. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. હિલગાર્ડ અને એટકિન્સન કે શું કહે છે કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક એટલે કે જે મનુષ્ય અથવા માનવી માનસિક રીતે જે પીડાતો હોય, આંતરિક રીતે શરીરની જે કાંઈ માનસિક પીડા હોય છે તે, અને શારીરિક પ્રવૃત્તિઓ કે જે શારીરિક રીતે પીડાતો હોય ખોટખાપણથી, એમાં વૈજ્ઞાનિક અભ્યાસો કરવામાં આવતા હોય છે. આવું કોણ કહે છે તો કે હિલગાર્ડ અને એટકિન્સન. મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. H.E. ગેરેટ. કે જે મનોવિજ્ઞાનના સંદર્ભમાં આપણે વાત કરીએ કે જે વાતાવરણ છે એ માનવી એક માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરે છે. કે માનવી પહેલાં સામાજિક પ્રાણી જ હતું, જે ચિમ્પાન્જી વાંદરો છે એમાંથી જ એક મનુષ્ય તરીકેનો
સ્વીકાર થયો છે, કે જેમ જેમ એની ઉત્પત્તિ થઈ એમ એમ એનો વિકાસ થવા માંડ્યો છે. મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો આ હતી આપણી મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને એની સમજૂતી. હવે આપણે આ વ્યાખ્યાઓના આધારે આપણે 4 પોઈન્ટની એને ચર્ચા કરવાની છે, એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, કે માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન, વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ. તો આપણે પહેલાં વાત કરીએ માનસિક પ્રક્રિયા એટલે શું. માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનારા વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા, જાગૃત અવસ્થા અથવા માનસિક પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. આપણે જ્યારે કોઈ પણ બાબતે વિચારી રહ્યા હોઈએ કે સમસ્યાના ઉકેલનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. તેને જુદી જુદી અનેક રીતો દ્વારા નોંધી શકાય છે. માનસિક એટલે કે તમે જે આપણા શરીરના અંદર કોઈ પણ વિચારો, કોઈ પણ કામને આધીન આંતરિક બાબતોનું ધ્યાન રાખવામાં આવે ત્યારે મગજમાં ઘણી એવી પ્રક્રિયાઓ છે તો કે ચાલ્યા જ કરે છે. પછી ભલે સભાન અવસ્થામાં હોય કે તમને ખબર હોય તોય પણ ભલે, અને જાગૃત અવસ્થા એટલે કે તમે સૂતા હોય તોય પણ ભલે, એમાં તમારો મગજ છે ક્યાંક ને ક્યાંક માનસિક રીતે પ્રક્રિયા સાથે એટલે કે પ્રક્રિયામાં જોડાયેલો જ હોય છે. મગજ કામ કરતો જ હોય છે. જો કે આ મગજની પ્રક્રિયા કે હલનચલનનો અને માનસિક પ્રક્રિયા એક જ છે એમ ન કહી શકાય, પરંતુ તે બંને એકબીજા પર આધારિત છે, પરસ્પરાવલંબી છે, એટલે કે જોડાયેલી છે. માનસિક પ્રક્રિયા અને ચેતાકોષી પ્રક્રિયા સામાન્ય રીતે એકબીજાને અસર કરે છે, પરંતુ બંને એક જ સરખી નથી. કે જે માનસિક પ્રક્રિયા છે અને ચેતાકોષી એકબીજાને અસર તો કરે છે પણ બંને એક સરખી હોતી નથી. કે ચેતાકોષી એટલે કે આપણા શરીરની અંદર જે કાંઈ કોષોની રચના થયેલી છે એને ચેતાકોષી કહેવાય. અને માનસિક પ્રક્રિયા કે તમે માનસિક રીતે કોઈ રોગોથી પીડાતા હોય એની ઉપર જે કાંઈ પ્રક્રિયા થતી હોય તે. મનનું શરીરમાં કોઈ પણ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી. મન આપણા વાતાવરણ સાથેના અનુભવો અને આંતરક્રિયાઓમાંથી ઉદ્ભવતી માનસિક પ્રક્રિયાઓનું પરિણામ છે. મગજની પ્રક્રિયાઓ મનની ક્રિયાઓ સમજવા માટે મહત્ત્વની કડીઓ પૂરી પાડે છે, પરંતુ આપણા અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ તરફથી જાગૃતતા ચેતાકોષી કે મગજની પ્રક્રિયાઓ કરતાં વધારે છે. ત્યાં સુધી કે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ ઘણી પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. આપણે સ્વપ્ન જોઈએ છીએ અને બીજી અનેક માહિતી આપણા મનમાં દ્વારે આવતી રહે છે. કે આપણે તમે જોશો કે માનસિક પ્રક્રિયા કેવી છે કે એ પ્રક્રિયા છે તો કે સતત ચાલ્યા જ રાખે છે. મગજમાં છે તો કે ક્યાંક ને ક્યાંક અમુક વાત આપણા મગજમાં અમુક એવી સભાન અવસ્થા અને જાગૃત અવસ્થામાં જે કાંઈ પ્રક્રિયાઓ ચાલી રહી છે તો એનું સીધું કનેક્શન મગજ સાથે જોડાયેલું હોય છે. તો આ હતી આપણી માનસિક પ્રક્રિયા. હવે આપણે વાત કરીએ અનુભવ. વ્યાખ્યામાં બીજો શબ્દ છે અનુભવ. મનોવૈજ્ઞાનિકો લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. આપણે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ આપણે કહે છે કે વર્ણવે નહીં ત્યાં સુધી તેના અનુભવ વિશે સીધું જાણી શકતા નથી. કે તમને કોઈક વ્યક્તિ માહિતી આપે તો જ તમને કાંઈ ખબર પડે, નકર એના વિશે તમને કાંઈ ખબર પડે નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે કોરોના મહામારી છે એ રોગને તમને માહિતી આપે, અનુભવ કરાવે તો આપને ખબર પડે. બાકી કોરોના શું છે, કેવો રોગ છે તો કે એના વિશે આપણે કંઈ ખબર પડે નહીં.
દાખલા તરીકે અત્યારે શિક્ષક તમને ભણાવી રહ્યા છે ત્યારે તમારામાંના દરેક વિદ્યાર્થીને જુદો જુદો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ જ્યાં સુધી કોઈ કહે નહીં ત્યાં સુધી બીજો વિદ્યાર્થી તેને જાણી કે સમજી શકે નહીં. આમ અનુભવ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. કે અનુભવ કેવો છે કે સભાનતા, કે તમે તમારી સામે જે વસ્તુ છે તે તમે જાગૃત અવસ્થા નહીં, સૂતેલા છો તે નહીં, પણ સભાન કે તમને બધી ખબર છે. અનુભવ ક્યારે થાય કે તમને બધી ખબર પડે તો જ, બાકી તમને એના એટલે કે એમના કોઈ વસ્તુનો અનુભવ થતો નથી. તો આ તો આપણું અનુભવ. હવે આપણે વાત કરીએ વર્તન. આપણે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ કે પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણું વર્તન છે. આ વર્તન સરળ એટલે કે સરળથી શરૂ કરી અને જટિલ કક્ષા સુધી ત્યાં સુધીનું હોય છે. મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે જ બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે. અહીં શિક્ષક એ ઉદ્દીપક છે અને વિદ્યાર્થીઓનું ઊભા થવું એ પ્રતિક્રિયા છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે શિક્ષક જ્યારે કોઈ ભણાવતા હોય તો એ ભણાવે છે ત્યારે એક શિક્ષક તમારા ઉદ્દીપક છે, અને જ્યારે ભણાવતા એજ્યુકેશન આપતા જ્યારે તમને પ્રશ્ન પૂછે અને જવાબ મળે તો એ તમારી પ્રતિક્રિયા છે. ઉદ્દીપક પ્રતિક્રિયાના સ્વરૂપે વ્યક્ત થતું આ વર્તન ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું, આંતરિક અને બાહ્ય, જોઈ શકાય તેવું અને ન જોઈ શકાય તેવું પણ હોઈ શકે છે. આપણી શારીરિક હિલચાલ વર્તન જોઈ શકાય છે, જ્યારે વિચાર, તર્ક વગેરે માનસિક વર્તનો જોઈ શકાતા નથી. વર્તનના અન્ય પ્રકારમાં આપણે શાબ્દિક કે ચેષ્ટાત્મક એટલે કે જેમાં શબ્દનો ઉપયોગ થતો હોય તેવા અથવા શારીરિક હલનચલનનો જ ઉપયોગ થતો હોય તેવા પ્રકારો પણ પાડી શકાય છે. જુદા જુદા વર્તનો માટેના કારણો વર્તનની જેમ જ આંતરિક અને બાહ્ય પણ હોઈ શકે. તે જ પ્રમાણે ઉદ્દીપકના કારણે જન્મેલી પ્રતિક્રિયા પણ આંતરિક અથવા બાહ્ય, નરી આંખે જોઈ શકાય, ન જોઈ શકાય તેવી પણ હોઈ શકે. માનવી અને માનવેતર પ્રાણીઓનું આવું દરેક પ્રકારનું વર્તન એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. તો આ તો આપણું વર્તન. હવે આવે છે લાસ્ટ પોઈન્ટ આપણો વિજ્ઞાન. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશિષ્ટ પદ્ધતિ. કોઈપણ વિષય જ્યારે અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસરની રીતનો ઉપયોગ કરે ત્યારે વિજ્ઞાન બને છે. વિજ્ઞાન એટલે કેવું કે પદ્ધતિસર રીતે કે એમાં સ્ટેપ બાય સ્ટેપ બધી બાબતો વ્યવસ્થિત રીતે લખાણ કરવામાં આવે, પ્રયોગ દ્વારા બતાવવામાં આવે છે, એને એક વિજ્ઞાન તરીકે આપણે ઓળખી શકાય છે. વિજ્ઞાનના લક્ષણો પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા છે. માનવી અને પ્રાણીઓના વર્તનનો પ્રયોગશાળામાં અને કુદરતી વાતાવરણમાં અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને જ્ઞાન મેળવે છે. આથી જ મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. તો જે વ્યાખ્યાઓના આધારે આપણે 4 પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કર્યા કે જેમાં માનસિક પ્રક્રિયા એટલે શું, અનુભવ એટલે શું, વર્તન એટલે શું અને વિજ્ઞાન એટલે શું. હવે આપણે મનોવિજ્ઞાનનું સ્વરૂપ એના વિશે આપણે માહિતી મેળવીએ. સ્વરૂપ એટલે કે વિશાળ પ્રમાણમાં કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેના અનુભવ એટલે કે તેના સ્વભાવને સમજવો જરૂરી છે. તેમ વિષયને સમજવા માટે તેના સ્વરૂપને સમજવું આવશ્યક છે. સ્વરૂપ એટલે કે કોઈ પણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે, આ માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે તે બાબત સમજવી. એમાં મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ
સમજવી જરૂરી છે. તો આપણે જોઈએ કે મનોવિજ્ઞાનના સ્વરૂપની લાક્ષણિકતાઓ કેટલી છે? 4. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. તો આપણે વાત કરીએ મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાના પ્રયત્નો જેટલો જૂનો ગણાવી શકાય, પરંતુ વિજ્ઞાન તરીકે તે હજુ તરુણા અવસ્થામાં છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ઘણા મનોવૈજ્ઞાનિકો દ્વારા થયા હતા, પરંતુ 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં વિલ્હેલ્મ વુન્ડ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી તેને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરવામાં આવેલો હતો. અગાઉ આપણે જોયું તેમ કોઈપણ વિષયનો અભ્યાસ તેની વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગને કારણે વિજ્ઞાન બને. મનોવિજ્ઞાન આમ ચોક્કસ પૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન છે. જોકે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ જીવંત માનવીનું વર્તન છે. આથી અન્ય શુદ્ધ વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન જેવું નથી. કારણ કે ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, જીવ એટલે કે સાયન્સના વિષય જે છે, એટલે કે મનોવિજ્ઞાન એની જેવું નથી. વર્તમાન સમયમાં જ્યારે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીરશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ રચાયો છે, ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનોનો ઉપયોગ માનવ વર્તનને આધારે વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કરી રહ્યું છે. કે જે ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીરશાસ્ત્ર એ બધાનો અભ્યાસ અને માનવ વર્તન સાથે જોડાય અને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે મનોવિજ્ઞાન કામ કરી રહ્યું છે. વૈજ્ઞાનિક વિકાસના યુગમાં વિકસિત જતા નવા વિજ્ઞાનો જેવા કે ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર વિજ્ઞાન, માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે. આમ વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક તરફ ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોના અભ્યાસ માટે તેની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કે આમાં એક મનોવિજ્ઞાન વિજ્ઞાન છે એ વિજ્ઞાન તરીકે છે એને સ્વીકાર કરવા માટે એમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને શરીરશાસ્ત્રની માહિતી સાથે એ માનવ વર્તનના વૈજ્ઞાનિક રીતે સમજાવવા માટે મનોવિજ્ઞાન પ્રયાસ કરી રહ્યા છે. તો આ તો આપણું મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. હવે આપણે વાત કરીએ મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, કે સાયકોલોજી ઇઝ નેચર સાયન્સ. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનું અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો જ અંશ છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો જ અંશ છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કુદરતી ઘટનાઓ કે બાબતોનો અભ્યાસ કરે છે, તે જ રીતે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ જ વર્તનને પણ શરૂઆત અને અંત છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનોની જ અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આથી તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના પ્રાકૃતિક કે કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે, આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખી શકાય છે. હવે આપણે વાત કરીએ મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, કે સાયકોલોજી ઇઝ સોશિયલ સાયન્સ. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે, તેથી તે સામાજિક વિજ્ઞાન છે. માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત નથી થતો, પણ તેને અસર પણ કરે છે. માનવમાં રહેલા સામાજિક પાસાને સ્પષ્ટતું
હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને, તેના પાસાઓને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે. આ માટે તે માનવીના વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારના જોવા મળે છે. જેમાં એનું વર્તનને સમજવા માટે પ્રયાસ કરી રહ્યા છે. માનવીનું વર્તન તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોથી જોડાયેલું છે. દાખલા તરીકે ગુજરાતના અમદાવાદ કે વડોદરા જેવા શહેરમાં ઉછરેલી યુવતીના વર્તન અને બિહાર કે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં ઉછરેલી યુવતીના વર્તનમાં આપણે પહેરવેશ, ખાનપાન કે જુદી જુદી બાબતોની કુશળતા વગેરેમાં તફાવત દેખાશે. તેની પાછળ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ જવાબદાર છે. મનોવિજ્ઞાન આવા જ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને આધારે માનવ વર્તનને સમજવા અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે આપણો લાસ્ટ પોઈન્ટ આવશે મનોવિજ્ઞાનના સ્વરૂપમાં. મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. જે વિજ્ઞાનો માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે તે વાર્તનિક વિજ્ઞાનો તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નૃવંશાસ્ત્ર વગેરે વિજ્ઞાનો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. કે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, રાજ્યશાસ્ત્ર, પોલિટિક્સ, નૃવંશાસ્ત્ર કે જે લુપ્ત થઈ ગઈ પેઢી છે એમનો એટલે કે અભ્યાસ કરે છે. જેમાં વિજ્ઞાનો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન પણ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. તેથી જ તે પણ વાર્તનિક વિજ્ઞાન છે. જો કે હવે શુદ્ધ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો વચ્ચે તાત્વિક તફાવત રહ્યો નથી. બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ એકબીજામાં કરવામાં આવે છે. દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ મનોવિજ્ઞાન માનવીની શરીર રચનાના અંગો, આંખ, કાન વગેરેની જોવાની અને સાંભળવાની જે ક્ષમતા છે એના સંદર્ભમાં કરે છે. આ જ પ્રમાણે શરીર રચના શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાન પોતાના સિદ્ધાંત માટે કરે છે. આમ સીટી મોર્ગનના શબ્દોમાં કહીએ તો મનોવિજ્ઞાન એવું વાર્તનિક વિજ્ઞાન છે તેમાં ભૌતિક વિજ્ઞાન એટલે કે ભૌતિક શાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર, નૃવંશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનોમાં એના જ્ઞાનનો સમન્વય કરવામાં આવતો હોય છે. તો આ હતું આપણું મનોવિજ્ઞાનની લાક્ષણિકતાના સ્વરૂપો.